વિવાદાસ્પદ નિવેદનના મામલે સુન્ની મુસ્લિમ જમાત સહિત અનેકવિધ સંગઠનો દ્વારા સિટી પોલીસને આપવામાં આવ્યું આવેદનપત્ર। નમસ્કાર, સહજ જનસંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। પોરબંદર ખાતે યોજાયેલી એક જાહેર સભા દરમિયાન કરવામાં આવેલા નિવેદનને લઈને કેટલાક લોકોએ જેતપુરમાં સુન્ની મુસ્લિમ જમાત, સાદા જમાત તથા તાજિયા યુવક કમિટીના પ્રતિનિધિઓએ જેતપુર સિટી પોલીસ મથકે આવેદનપત્ર રજૂ કર્યું છે। રજૂઆતમાં જણાવ્યું છે કે સભા દરમિયાન સૈદ જમાત અને તાજિયા અંગે અપમાનજનક તથા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું અરજદારોનું કહેવું છે। આવેદનપત્રમાં અબ્દુલ સત્તાર હમદાણી અને મૌલાના હુસેન બક્કાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે। સાથે જ આવા નિવેદનોથી સમાજમાં વિદ્વેષ અને અશાંતિ ફેલાઈ શકે તેવી ચિંતા પણ રજૂ કરવામાં આવી છે। અરજદારોએ પોલીસ તંત્રને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। પોલીસ દ્વારા આવેદનપત્ર સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જનસંદેશ ન્યૂઝ, જેતપુર।